ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે મિત્રો 20 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સાંત્વના કેન્દ્ર છે મિત્રો એની શરૂઆત કરવામાં આવશે। તો જે ગુજરાતનો પોલીસ વિભાગ છે એના દ્વારા મિત્રો દરેક પોલીસ સ્ટેશનમાં મિત્રો આ સાંત્વના કેન્દ્રની શરૂઆત કરવામાં આવશે। તો જે આ કેન્દ્રની મિત્રો સ્થાપના કરવામાં આવશે તે દરેક પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને જે વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને જે સહાનુભૂતિ સાથે સંકળાવવામાં આવશે અને તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉન્સિલિંગ અને જે કાનૂની માર્ગદર્શન છે તે પૂરું પાડવામાં આવશે। અને આ સાંત્વના કેન્દ્ર છે તેમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર, 181 અભિયમ અને જે PSBSS એટલે કે પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર એમ ચારેય વ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે। અને વર્તમાનમાં કાર્યરત આ ચારેય વ્યવસ્થાઓ એકબીજા સાથે સંકલનમાં રહીને કામગીરી કરે તે હેતુથી રાજ્યમાં દરેક પોલીસ સ્ટેશનમાં મિત્રો આ સાંત્વના કેન્દ્ર છે એની સ્થાપવામાં આવશે તેવો નિર્ણય ગુજરાત પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવેલો છે। તો બીજો ક્વેશ્ચન શું છે આજનો કે ભારતમાં મિત્રો જે લોકપાલ છે એનો પ્રથમ સ્થાપના દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો? તો 16 જાન્યુઆરી 2025ના રોજ આ જે લોકપાલ છે મિત્રો એનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે। તો મિત્રો 2025માં આ જે લોકપાલ છે એને 11 વર્ષ પૂરા થયા। કેટલા? 11 વર્ષ પૂરા થયા છે। તો એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 16 જાન્યુઆરી 2014માં તેની સ્થાપના કરવામાં આવી હતી। અને ક્યારે મિત્રો? 16 જાન્યુઆરી 2014માં તેની સ્થાપના કરવામાં આવી હતી। અને મિત્રો તેનો કાયદો પૂછે તો લોકાયુક્ત અધિનિયમ 2013 અંતર્ગત મિત્રો આની સ્થાપના કરવામાં આવી હતી। અને તેના અધ્યક્ષ કોણ છે? હાલના AM ખાનવિલકર છે। તો આના અધ્યક્ષ કોણ છે? AM ખાનવિલકર, જસ્ટિસ AM ખાનવિલકર। તો મિત્રો 2025માં મિત્રો અને જે લોકાયુક્ત છે મિત્રો એને 11 વર્ષ પૂર્ણ થયા છે। આગળનો ક્વેશ્ચન છે કે જે ભારતના જે નાગરિકો છે તેમાં ભારત લશ્કરીય ઇતિહાસ સાથે જોડાવા માટે શરૂ કરાયેલ એપનું નામ શું છે? તો મિત્રો આ એપનું નામ છે ભારત રણભૂમિ દર્શન। શું છે? ભારત રણભૂમિ દર્શન। આ ભારત રણભૂમિ દર્શન એપ છે મિત્રો અને વેબસાઇટ જે ભારતીય જે નાગરિકો એના ભારતીય લશ્કરી ઇતિહાસમાં મુખ્ય યુદ્ધ ક્ષેત્રો સાથે જોડાયેલી શોધખોળ કરવા માટે આ શરૂ કરવામાં આવી છે। અને આ એપ કોના દ્વારા શરૂઆત કરવામાં આવી છે? તો આપણા જે સંરક્ષણ મંત્રી છે રાજનાથસિંહ તેના દ્વારા મિત્રો શરૂ કરવામાં આવી છે આર્મી દિવસના દિવસે। તો આર્મી ડે ક્યારે હતો? તો 15 જાન્યુઆરીના દિવસે આપણે આર્મી દિવસની ઉજવણી કરીએ છીએ। અને કેટલામો દિવસ હતો આ? તો 77મો આર્મી દિવસ હતો। તો એ પણ તમને યાદ હોવું પડે કે 77મો આર્મી દિવસ હતો એ। આગળ વાત કરીશું તો તાજેતરમાં મિત્રો જે
બ્લુ ઓરિજિન દ્વારા તેનું પ્રથમ પરીક્ષણ ઉડાન પર છોડવામાં આવેલ રોકેટનું નામ શું હોય? તો એ રોકેટનું નામ છે ન્યૂ ગ્લેન. તો પૃથ્વીનું પરિક્રમણ કરનાર પ્રથમ અમેરિકન અવકાશયાત્રી જેનું નામ હતું જોહન ગ્લેન. તો આ જે જોહન ગ્લેન છે મિત્રો, એના નામ ઉપરથી આ રોકેટનું નામ આપવામાં આવ્યું છે ન્યૂ ગ્લેન. અને આ જે રોકેટ છે મિત્રો, તે 320 ફૂટ એટલે કે 98 મીટર જેટલું લાંબુ છે મિત્રો. તો આવનારી એક્ઝામ માટે આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળનો ક્વેશ્ચન છે કે આ અવકાશમાં કૃષિ પ્રયોગ માટે ઈસરોના જે મોડ્યુલનું નામ શું છે? તો તેનું મોડ્યુલનું નામ છે કોમ્પેક્ટ રિસર્ચ મોડ્યુલ ફોર ઓર્બિટલ પ્લાન્ટ સ્ટડી. તો મિત્રો આ પણ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. છઠ્ઠો ક્વેશ્ચન છે કે નેશનલ બ્રોડબેન્ડ મિશન જેને NBM 2.0નો પ્રાથમિક ઉદ્દેશ શું છે? તો જે ભારતના બાકીના 1.5 લાખ 1.7 લાખ મિત્રો જે ગામડાઓ છે એને બ્રોડબેન્ડથી જોડાવા માટેનો આ જે નેશનલ બ્રોડબેન્ડ મિશન છે ને એનો ઉદ્દેશ છે. તો નેશનલ બ્રોડબેન્ડ મિશન હેતુથી જે ગ્રામીણ વિસ્તારોને બ્રોડબેન્ડ સાથે જોડીને હાઈ સ્પીડ ઇન્ટરનેટ સુવિધા સુનિશ્ચિત કરીને ડિજિટલ વિભાજનથી દૂર કરવાનો છે. અને જે આ નેશનલ બ્રોડબેન્ડ મિશન 2.0 એ સંચાર સાથી એપ લોન્ચ કરવામાં આવી છે. અને જે આ નેશનલ બ્રોડબેન્ડ મિશન છે મિત્રો, એની શરૂઆત કહેવાય ને કે 2.0ની 17 જાન્યુઆરી 2025ના રોજ ડોટ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. તો આ પણ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળનો ક્વેશ્ચન છે કે જે નોવાક જોકોવિચે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ મેચ રમવાનો રેકોર્ડ કોને પાર કર્યો છે? તો જે રોજર ફેડરર છે મિત્રો, એનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને હવે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમની જે મેચો રમવાનો રેકોર્ડ રહ્યો એ નોવાક જોકોવિચ છે તેના નામે થઈ ગયો છે. તો પહેલાં જે ફેડરર છે એને 429 મેચો રમી હતી અને જે નોવાક જોકોવિચ છે મિત્રો એને 430 મેચો રમીને જે આ ફેડરર છે મિત્રો એનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અને ગ્રાન્ડ સ્લેમમાં 24 ટાઇટલ એ કોઈપણ પુરુષોમાં સૌથી વધુ છે. આગળનો ક્વેશ્ચન છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ INR ખાતાઓ અંગે કઈ મહત્વપૂર્ણ નીતિઓમાં ફેરફાર કર્યો છે? તો જે અધિકૃત બેંકો જે વિદેશી શાખાઓ છે તે બિન નિવાસીઓ માટે INR ખાતા ખોલી શકે છે. તો આ એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે અને આ પણ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો કે RBIની જે નવી નીતિ અને ભારતીય રૂપિયાના જે વૈશ્વિક પ્રોત્સાહન આપવા માટે અધિકૃત જે વિદેશી શાખાઓ અને બિન નિવાસીઓ છે એના NRI છે મિત્રો, એના ખાતા ખોલવા માટે કહેવાય ને કે મંજૂરી આપવામાં આવી છે RBI દ્વારા. અને તેનો ઉદ્દેશ શું છે? તો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં જે INR છે મિત્રો તેનો ઉપયોગ વધારવા માટેનો છે. તો BCCIના જે લોકપાલ અને નૈતિક અધિકારી તરીકે કોની નિયુક્ત કરવામાં આવી છે? તો જસ્ટિસ અરુણા મિશ્રાની મિત્રો નિમણૂક કરવામાં આવી છે. તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અરુણા મિશ્રા જે BCCIના કહેવાય ને લોકપાલ અને નૈતિક અધિકારી તરીકે તેને નિયુક્ત કરવામાં આવ્યા છે. કારકિર્દીમાં હાઇલાઇટ અને જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં સૌથી યુવા અધ્યક્ષ, રાજસ્થાન અને કોલકાતા જે હાઈકોર્ટમાં
મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમણે ફરજ બજાવી હતી. આગળનો ક્વેશ્ચન છે કે એરોસ્પેસ છે એ કંપનીમાં બ્લુ ઓરિજિનની સ્થાપના કોણે કરી હતી? તો જે જેફ બેઝોસ છે એને કરી હતી મિત્રો. તો મિત્રો બ્લુ ઓરિજિનના સ્થાપક જે એમેઝોનના સ્થાપક છે જેફ બેઝોસ, એના દ્વારા અવકાશમાં સંશોધવા માટે તેમને સાહસોના ભાગરૂપે કરવામાં આવી છે. આગળનો ક્વેશ્ચન છે કે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા શોધાયેલી નવી પ્રજાતિ જેને પેંગોલિયાનું નામ શું છે? તો મનીષ ઇન્ડોબર્મિકા है મિત્રો. તે આ જે પેંગોલિયા है મિત્રો તેની નવી પ્રજાતિ જે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા શોધવામાં આવી છે. તો આ નવી પ્રજાતિ જે મેનિસ ઇન્ડોબર્મિકા है જે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ભારત અને જે બર્મા પ્રદેશોમાં જે પેંગોલિનની એક અલગ જ ઉત્ક્રાંતિ શાખા તરીકે ઓળખવામાં આવી હતી. અને આ 3.4 મિલિયન વર્ષો પહેલાં જે મેનિસ પેન્ટાડેક્ટિલા જે ચીનની પેંગોલિયનથી અલગ પડે છે અને આ આનુવંશિકનું અંતર 0.038 જોવા મળે છે. આગળનો ક્વેશ્ચન છે કે ઇન્ડિયા એનર્જી વીક 2025 ક્યારે યોજાશે? તો 11 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરીની વચ્ચે આ ઇન્ડિયા એનર્જી વીક 2025નું મિત્રો આયોજન થવાનું છે. તો ઇન્ડિયા એનર્જી વીક 2025 11 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરીની વચ્ચે નવી દિલ્હી ખાતે યોજાશે. આ ઇવેન્ટમાં 120 દેશોમાંથી 70,000થી વધુ પ્રતિનિધિત્વો, 700+ પ્રદર્શકો, 10 દેશોના પેવેલિયન એક સાથે લાવશે. એ US, UK, જર્મની, જાપાન જેવા મોટા દેશોનો સમાવેશ કરવામાં આવશે. આગળનો ક્વેશ્ચન છે કયો દેશ 2026માં કોમનવેલ્થ દેશોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસરની 28મી કોન્ફરન્સ યોજશે? તો ભારત. જે ભારત છે મિત્રો તે 2026માં જે કોમનવેલ્થના દેશો છે એનું સ્પીકર્સ અને જે પ્રિસાઇડિંગ ઓફિસર્સ છે મિત્રો એની 28મી કોન્ફરન્સનું આયોજન કરવાનું છે. તો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ રે. તો 2026માં કોમનવેલ્થ દેશોમાં સ્પીકર્સ અને જે પ્રિસાઇડિંગ ઓફિસર છે એનું 28મું કોન્ફરન્સનું આયોજન થવાનું છે ભારતમાં. અને લોકસભાના સ્પીકર એવા ઓમ બિરલાએ જાહેરાત કરી છે કે જેમાં હાઇલાઇટ કરવામાં આવશે કે કોન્ફરન્સમાં જે AI છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જે સોશિયલ મીડિયાના એકીકરણ જેવા વિષયો ઉપર સંબોધન કરવામાં આવશે અને સંસદીય પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ. ધન્યવાદ.